આરસી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જીએસસીપી 12મા ધોરણનું જે કેમેસ્ટ્રીનું પેપર છે 2026નું એનું આપણે જે પેપર છે એનું સોલ્યુશન કરીશું. તો ચલીએ વગર દેરી કિए આપણે વિડીયોને શરૂ કરીએ. તો આપણે પહેલાં એમસીક્યુ લઈએ. પહેલાં એમસીક્યુ છે આપણા પેપરનો, C7H9N અણુસૂત્ર ધરાવતા કેટલા સમઘટકો ડાયેક્ઝોટાઇઝેશન પ્રક્રિયા આપે? A5, B3, C4 કે D2? તો મિત્રો આમાં આવશે જવાબ આપણો B3. બીજો એમસીક્યુ, નીચેની પ્રક્રિયાની કાર્બનિક નિપજને ઓળખો. તો આપણું જે આ કાર્બનિક નિપજ છે એને ઓળખવાની છે. સાચો જવાબ છે મિત્રો A, ફિનાઇલ આઇસોસાયનાઇડ. ઓકે. ત્રીજો, પ્રાથમિક એલિફેટિક એમાઇન નાઇટ્રાઇટ્સ એસિડ સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. જવાબ છે C, N2. ચોથો, પી ટેલ્યુએન સલ્ફોનાઇડ ક્લોરાઇડનું સાચું બંધારણ કયું છે? તો આમાંથી આપણું સાચું બંધારણ આવશે મિત્રો D. ઓકે. પાંચમો, પ્રાથમિક એમાઇન એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા આપે છે. એ દ્વિતીયક એમાઇન, બી એમાઇડ, સી એમાઇન યા ડી તૃતીયક એમાઇન? તો પાંચમાનો જવાબ છે મિત્રો બી એમાઇડ. છઠ્ઠો, નીચેનામાં સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ ખાલી જગ્યા છે. તો આનો જવાબ છે મિત્રો A, 3, 2, 1. ઓકે, એવી રીતના. સાતમો, કયો અંતઃસ્ત્રાવજનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? તો સાતમાનો જવાબ છે મિત્રો A, ટેસ્ટોસ્ટેરોન. આઠમો, કયા વિટામિનની ઉણપથી આંચકી આવવાનો રોગ થાય છે? તો આઠમાનો આન્સર છે મિત્રો બી, પીરિયોડિક્શન. ઓકે. નવમો, એમાઇલોઇસ અને એમાઇલોપેક્ટિન પાણીમાં અનુક્રમે ખાલી જગ્યા છે. નવમાનો જવાબ આવશે મિત્રો ડી, દ્રવ્ય અને અદ્રવ્ય. દસમો, ગ્લુકોઝ ખાલી જગ્યા સાથે પ્રક્રિયા આપતું નથી. તો ગ્લુકોઝ સી, NaHSO3. 11મો, કપૂરનું નાઇટ્રોજન વાયુમાં દ્રાવણ કયા પ્રકારનું દ્રવણ છે? એ વાયુનું વાયુમાં, બી વાયુનું પ્રવાહીમાં, સી પ્રવાહીનું વાયુમાં, ડી ઘનનું વાયુમાં? તો મિત્રો આનો જવાબ આવશે ડી, ઘનનું વાયુમાં. 12મા એમસીક્યુ, ઘન દ્રવ્યનો મહત્તમ જથ્થો કે જે પ્રવાહી દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્ય કરી શકાય તે ખાલી જગ્યા ઉપર આધાર રાખતો નથી. એ દ્રાવ્યના સ્વભાવ, બી દબાણ, સી દ્રાવકના સ્વભાવ યા ડી તાપમાન? તો મિત્રો 12માનો જવાબ આવશે બી, દબાણ. 13મો, 27 સેલ્સિયસ તાપમાનને 0.75 ATM અભિસરણ દબાણ દર્શાવે તેવું 2.5L દ્રાવણ બનાવવા માટે CaCl2 નો જથ્થો નક્કી કરો. તો આપણે જ્યારે ગણતરી કરીશું તો આનો 13માનો જવાબ આવશે મિત્રો સી, 0.03 મોલ. 14મો એમસીક્યુ, તો 14મા એમસીક્યુનો આપણે જવાબ આવશે મિત્રો એ. 15મો, નિર્બળ એસિડ HX નું 0.1 m જલીય દ્રાવણ -0.205 સેલ્સિયસ તાપમાને ઠારણ પામે છે તો બોન્ડ-હોઇક અવયવ ખાલી જગ્યા છે. તો આમાં મિત્રો ગણતરી કરશો તો જવાબ તમને મળશે ડી, 1.10. ઓકે. 16મો, દળથી 10% દ્રાવણના 200 ગ્રામ અને 20% દ્રાવણના 300 ગ્રામને મિશ્ર કરી એક દ્રાવણ બનાવવામાં આવ્યું. પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. તો મિત્રો 16માનો જવાબ આવશે સી, 16%. ઓકે. 17મો, કયા વિદ્યુત વિભાજ્ય માટે નીચેનું સમીકરણ લાગુ પડે છે? તો 17માનો છે મિત્રો બી, NaCl. 18મો, જો નીચેની પ્રક્રિયાનો સમતુલન અચળાંક 3.92 ગુણ્યા 1015 છે તો આ પ્રક્રિયાનો ખાલી જગ્યા હશે ડી. તો મિત્રો આનો જવાબ આવશે ડી. 19મો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં થતા NaClના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન સાથે સંકળાયેલ કઈ બાબત સાચી છે? તો 19માનો જવાબ છે મિત્રો સી, દ્રાવણની pH વધે છે.
20મો પીગાળેલા Al2O3 માંથી 45 ગ્રામ Al મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહીની જરૂર પડે છે? A5, B4, C6 કે D3? તો આપણને 5 વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. એ ઓકે. 21મો લેડ સંગ્રાહક કોષમાં ખાલી જગ્યા વિદ્યુત વિભાજ્ય તરીકે વપરાય છે. લેડ સંગ્રાહક કોષમાં ખાલી જગ્યા વિદ્યુત વિભાજ્ય તરીકે વપરાય છે. તો જવાબ આવશે બી, H2SO4. ઓકે. 22મો જો 1.3 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 3 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલાક ઇલેક્ટ્રોન વહી ગયા હશે? 22માનો જવાબ આવશે મિત્રો બી. 23મો આલ્કલાઇન માધ્યમમાં આયની હાજરીમાં H2O2 ના વિઘટનનો દર કયો સાચો છે? ABCD માંથી આવશે મિત્રો એ, વેગ = K/H2O2. ઓકે. 24મો A+B નિપજે પ્રક્રિયા માટે સંઘાત સિદ્ધાંત મુજબ વેગ દર્શાવતું કયું સૂત્ર સાચું છે? તો આમાંથી સાચું સૂત્ર છે વેગ દર્શાવતું મિત્રો સી. જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા સાથે સંકળાયેલ કઈ લાક્ષણિકતા બદલાય છે? એ પ્રક્રિયાની સંક્રમણીય ઉર્જા, બી પ્રક્રિયાનો સંતુલન અચળાંક, સી પ્રક્રિયા એન્થાલ્પી યા ડી પ્રક્રિયાની મુક્ત ઉર્જા? તો 25માનો જવાબ આવશે મિત્રો એ, પ્રક્રિયાની સંક્રમણીય ઉર્જા. 26મો જો વેગ અચળાંક K = 2.3 ગુણ્યા 3 - 5 L મોલ 2 - 2 છે તો પ્રક્રિયાનો ક્રમ શું હશે? A1, B2, C0 યા D3? તો 26માનો જવાબ છે મિત્રો D3. 27મો NH3 નું પ્લેટિનિયમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો K = 2.5 ગુણ્યા 10 - 4 મોલ L - 1 S - 1 હોય તો N2 ના ઉત્પન્ન થવાનો વેગ ખાલી જગ્યા છે. તો 27માનો જવાબ છે મિત્રો બી. ઓકે, 2.5 વાળું. 28મો કયા સમૂહના તત્વો મુદ્રા ધાતુઓ કહેવાય છે? A15, B13, C11 યા D17? તો 28માનો જવાબ છે મિત્રો C11. 11 સમૂહના તત્વોનો મુદ્રા ધાતુઓ કહેવાય છે. 29 લેન્થેનોઇડ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? 29માનો જવાબ છે મિત્રો બી, +3. 30મો કયું પારમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ +3 ઓક્સિડેશન અવસ્થામાં સૌથી વધુ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે? A27, B25, C24 યા D26? તો 30માનો જવાબ છે મિત્રો D26. 31મો ખાલી જગ્યા તત્વ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાનો ધરાવતું નથી. તો 31માનો જવાબ છે મિત્રો બી, SC. 32મો કયું સ્વર સ્પીસીઝ ફેશિયલ અને મેરિડોનિયલ સમઘટકો દર્શાવે છે? 32માનો જવાબ છે મિત્રો એ. 33મો કયો લિગ્નન ધાતુ સાથે સંક્રમી બંધ બનાવે છે? લિગ્નન ધાતુ સાથે કયો સંક્રમી બંધ બનાવે છે? તો આમાં મિત્રો જવાબ આવશે સી, CO. 34મો નીચે પૈકી કયો સંબંધ સાચો છે? નીચે પૈકી કયો સંબંધ સાચો છે? A, B, C કે D? 34માનો જવાબ છે મિત્રો ડી. ઓકે, ડી નો જે સંબંધ છે સાચો છે. 35મો કયું સહવર્ગ સ્પીસીઝ સૌથી વધુ સ્યાયી છે? 35માનો જવાબ છે મિત્રો એ. 36મો જ્યારે 1 મોલ CrCl6H2O ને વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો 3 મોલ AgCl મળે છે. સહવર્ગ સંયોજનનું સૂત્ર ખાલી જગ્યા છે. તો મિત્રો સહવર્ગ સંયોજનનું સૂત્ર છે બી. 37મો ક્લોરોબેન્ઝીન નિર્જળ FeCl3 ની હાજરીમાં ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરી ઓર્થો અને પેરા નિપજો આપે છે. આ પ્રક્રિયા ખાલી જગ્યા છે. એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન, બી મુક્તમૂલક યોગશીલ, સી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન યા ડી ઇલેક્ટ્રોન અનુરાગી વિલોપન? તો 37માનો જવાબ છે મિત્રો સી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. 38મો કયું સંયોજન સૌથી ઝડપી SN1 પ્રક્રિયા આપશે? તો 38માનો જવાબ છે મિત્રો ડી. 39મો નીચે પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે બી, 2 બ્રોમોબ્યુટેન.
40મો નીચે આપેલા પ્રક્રિયાની કઈ જોડ 1 મિથોઇક્સ 4 નાઇટ્રો બેન્ઝિક બનાવવા માટે યોગ્ય છે? તો મિત્રો આનો જવાબ આવશે એ. ઓરાડના તાપમાને ખાલી જગ્યા સંયોજન સાંદ્ર HSIL અને ZnSL2 ના મિશ્રણ સાથે તરત જ પ્રક્રિયા આપે છે. તો 41નો જવાબ છે મિત્રો સી. 42મો MCQ ઔદ્યોગિક આલ્કોહોલમાં ખાલી જગ્યા ભેળવીને તેને રંગીન બનાવવામાં આવે છે. તો 42નો જવાબ આવશે મિત્રો બી CuSO4. 43મો પદાર્થ એ સાયક્લોહેક્ઝેનોન પદાર્થ એ ને ઓળખો. એ બેન્ઝાઇલ આલ્કોહોલ, બી ફિનોલ, સી સાયક્લોહેક્ઝિક યા સી સાયક્લોહેક્ઝીન યા ડી સાયક્લોહેક્ઝેનોલ. તો 43માનો જવાબ છે મિત્રો ડી સાયક્લોહેક્ઝેનોલ. અગલો MCQ એપ્સરીન ખાલી જગ્યા બંધ ધરાવે છે. તો આનો જવાબ છે મિત્રો એ. ઓકે. 45મો MCQ સક્સિનિક એસિડનું આયુપેક નામ ખાલી જગ્યા છે. એ હેક્ઝેડાયોનિક એસિડ, બી પેન્ટેનાઇડોઇક એસિડ, સી બ્યુટેનાઇડોઇક એસિડ યા ડી પ્રોપેનાઇડોઇક એસિડ. તો 45માનો જવાબ છે મિત્રો સી બ્યુટેનાઇડોઇક એસિડ. 46મો બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેનો ભેદ ખાલી જગ્યા પ્રક્રિયક વડે પારખી શકાય છે. તો 46માનો જવાબ છે મિત્રો ડી. નાઇટ્રાઇલ સંયોજનની ગ્રીગનાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થવાથી મળતી નીપજનું જળ વિભાજન કરતા ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. એ આલ્કોહોલ, બી કીટોન, સી કાર્બોક્સિલિક એસિડ યા ડી આલ્ડીહાઇડ. તો 47માનો જવાબ છે મિત્રો બી કીટોન. 48મો ખાલી જગ્યા સંયોજનની HCN પ્રક્રિયક સાથેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. એ મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન. તો 48માનો જવાબ છે મિત્રો. તો 48માનો જવાબ આવશે એ મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોન. 49 વાયુની હાજરીમાં કીટોનની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા કરતા ખાલી જગ્યા નિપજ મળે છે. એ રેખીય એસિટાલ, બી ચક્રીય એસિટાલ, સી ચક્રીય કીટાલ યા ડી રેખીય કીટાલ. તો 49માનો જવાબ છે મિત્રો ચક્રીય કીટાલ સી. 50મો આપણે આ જે આપેલું છે તો એની મુખ્ય નિપજ XX ને ઓળખો. એ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, બી બેન્ઝોફિનોન, સી બેન્ઝોક્વિનોન યા ડી બેન્ઝાલ એસિટોફિનોલ. તો આની મુખ્ય નિપજ તો આનો જવાબ છે મિત્રો ડી બેન્ઝાઇલ એસિટોફિનોન. ઓકે. તો મિત્રો આ હતા આપણા 12મા ધોરણની જે કેમેસ્ટ્રી છે 2026નું લેટેસ્ટ પેપર એના MCQ સોલ્યુશન. તો આવા જ લેટેસ્ટ પેપરના જે સોલ્યુશન છે તો એ જાણવા માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને જરૂર લાઈક કરજો અને અગલા પેપર માટે ઓલ ધ બેસ્ટ.